નમસ્કાર મિત્રો, હું અત્યારે લઈને આવ્યો છું કે આવનાર 2026નું ચોમાસું જે કચ્છ કાતરાને આધારે જોવાનું હોય છે, જે દેશી વિજ્ઞાન છે, કેવી રીતે જોવાનું અને કેટલા દિવસ ઉમેરવાના જે એ દિવસે વરસાદ પડતો હોય છે. તો આ જે કચ્છ થયેલો છે, જે આકાશની અંદર સંધ્યા સમયે લાલ કલરના લીસોટા અથવા તો વાદળ જેવું દેખાતું હોય એને આપણે કચ્છ કહીએ છીએ. તો કેટલા દિવસ પછી એમાં ઉમેરવાના, કેટલા દિવસ પછી એ કચ્છ થયો હોય એટલે વરસાદ થાય એ વિષય લઈને આવ્યો છું. તો અત્યારે આ મારા એરિયાની અંદર કચ્છ જોવા મળેલ છે છેલ્લા 3 દિવસ થયા. તો આમ તો જો કે ઘણા બધા પેરામીટર અલગ અલગથી આપણે વરસાદના વર્તારો કાઢતા હોઈએ છીએ, જેમ કે ચૈત્રી દનૈયા છે, હોળીનો પવન છે, પછી અખાત્રીજના દિવસે જે સળીઓ રાખીને જોઈ છે, અને પવનની દિશા, એવું ઘણા બધા અલગ અલગ પેરામીટરથી આપણે જોતા હોઈએ છીએ. એમાંનું એક કચ્છ કાતરા. હા મિત્રો, કચ્છ કાતરા પણ એક ક્યાંય ને ક્યાંક આપણે વરસાદનો વર્તારો કાઢીને લાવે છે, અને આવનાર વર્ષનું થોડું ઘણું અનુમાન આમાંથી આપણે લગાવી છીએ. અને ઘણા બધા ઋષિમુનિઓના આપણા વડવાઓ આને આધારે વરસાદનું અનુમાન લઈ આવતા. તો ચાલો હું તમને કહી દઉં કેટલા દિવસ પછી આ વરસાદ થાય. આ કચ્છ અમારા એરિયામાં થયેલો છે. જેના એરિયામાં જે તારીખે કચ્છ થયો હોય એ તારીખ તમારે ગમે એ બુકની અંદર ટીક કરીને રાખવી મિત્રો. આ હું નથી કહેતો, ચાલો તમને પહેલાં હું પ્રૂફ આપી દઉં કોણ કહે છે. તો અને હા, અત્યાર સુધી આપણા વિડીયોમાં આવ્યા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા મિત્રો. અને મજા આવે ને તો લાઈક કરી નાખજો અને વિડીયોને શેર કરી નાખજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આની માહિતી મળી જાય. પહેલાં ચાલો હું તમને પ્રૂફ બતાવી દઉં કે હું એક નહીં ઘણા બધા કહે છે. ચાલો સાંભળો આના મુખેથી જ. એ મુજબ જોવા જઈએ તો આવનારું ચોમાસું એટલે કે 2026નું ચોમાસું છે તે ખૂબ સારું થવાનું છે. એમાં આપણે કાંઈ ચિંતાનું કારણ નથી. એ અત્યારે લાંબા ગાળાના વૈજ્ઞાનિક ઢબે આપણે એવું અનુમાન આવે છે, ક્યારેક આપતા રહેતા હોય છે. ત્યારે આપણે જે કારતક મહિનાની એકમ એટલે કે બેસતા વર્ષને દિવસેથી લઈ અને હોળીના દિવસ સુધી જે કચ્છ થાય એ આકાશમાં જે કચ્છના લીસોટા થતા હોય એમાં પણ સંધ્યા ટાઈમે એકદમ લાલ કલરના એ લીસોટા આકાશમાં થઈ જાય છે, એને કચ્છ કહેવામાં આવે છે. એ કચ્છ જે દિવસે થયો હોય એના 225 દિવસ પછી વરસાદ પડે અને સ્વાભાવિક રીતે 225 દિવસ પછી ચોમાસું ચાલતું હોય છે. એટલે તો મિત્રો ઘણા બધા વડવાઓ અને આપણે પરેશભાઈ ગૌસ્વામીએ પણ જે એક સારી રીતે આગાહી આપે છે વરસાદની, અને ખૂબ લાંબા ગાળાની આગાહી આપતા હોય છે. તો એને પણ કીધું, અને મેં પણ ગઈ વર્ષે બધી આ વસ્તુ કરી હતી, નોટિસ પણ કરી હતી. તો ક્યાંય ને ક્યાંય આ એક સાચું પડે છે, ઘણા બધા અંશે સાચું પડે છે. તો મિત્રો જે તારીખે કચ્છ થયું હોય એને 225 દિવસ ઉમેરી નાખો એટલે જે તારીખ આવે એ તારીખે વરસાદ થાય અને થાય. ઘણા બધાની આ બધું જોતા હોય, અને મેં પણ ગઈ સાલે જોયું હતું. તો તમારા એરિયામાં કોના એરિયામાં અત્યારે કચ્છ કાતરા જોવા મળે છે જરીક કોમેન્ટ કરીને બતાવી દેજો. એટલે એમાં એ સરવાળો કરી 225 દિવસ ઉમેરીને હું કહી દઈશ કે તમારા એરિયામાં આ તારીખે વરસાદ થશે. તો મિત્રો જોયું, જો આ જે સામે દેખાય ડિસ્પ્લેની અંદર આને કચ્છ કહેવામાં આવે છે. આવા લાલ કલરના સંધ્યા ટાણે અથવા તો દિવસના લીસોટા થઈને એને કચ્છ કહેવામાં આવે છે. તો અત્યારે આ વિડીયોમાં આટલું જ. ફરી પાછા મળશું. જય મુરલીધર. અને બને એટલો વિડીયોને શેર કરી નાખજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આનું ગણિત કરવું હોય તો કરી શકે. જય મુરલીધર, જય મા મોગલ.